એપ્રિલ 1980 ના રોજ મુંબઈ ખાતે ભારત દેશમાં ભાજપની સ્થાપના કરવામાં આવી હતી। પૂર્વ પ્રધાનમંત્રી અને સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયી પ્રથમ અધ્યક્ષ બન્યા હતા। ત્યારથી અત્યાર સુધીમાં 46મો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે આજે સુરત જિલ્લામાં ભાજપ સ્થાપના દિવસની ઉજવણી બારડોલી સાંસદ બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વર પરમાર સહિત જિલ્લામાં સંગઠનના પદાધિકારીઓને કાર્યકરો રહ્યા હતા હાજર અને ભાજપ સ્થાપના દિનની ઉજવણીમાં 23 બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવાએ વકફ બિલ પાસ થયું હતું એ બાબતે પણ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું। આજના સ્થાપના દિન કાર્યક્રમમાં વન નેશન વન ઇલેક્શન બાબતે પર વધુ ભાર આપવામાં આવ્યો હતો। સૌને નમસ્કાર। 6 એપ્રિલ 1980 ના રોજ મુંબઈ ખાતે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી અને તેના પ્રથમ અધ્યક્ષ આદરણીય વડાપ્રધાન પૂર્વ શ્રી અટલ બિહારી વાજપેયીજી એમના પ્રથમ અધ્યક્ષ બન્યા। ત્યારથી આજે 46મો ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ આજે સુરત જિલ્લાની અંદર ઉજવાઈ રહ્યો છે। ત્યારે અમારી જોડે આજના આ કાર્યક્રમમાં અમારા ગુજરાતના પનોતા પુત્ર દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશને જે અખંડ રાખવાના એમના જે સતત પ્રયત્નો છે અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ એવી સુધારા જે છે એ આગામી લોકસભાની અંદર નવા જે સુધારાઓ છે આ દેશની જે જરૂરિયાતો છે વર્તમાન સમયની એને માટે ઝઝૂમી રહેલા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરોને હું આજના આ દિવસની ખૂબ શુભેચ્છા આપી અને એમને અભિનંદન પણ આપું છું।